નમસ્કાર મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અત્યારે અમારા ગામમાં સવારથી જ ભાઈ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે મારા પપ્પાને એવા સવારમાં દૂધ નીકાળવા ગયા હતા તો ત્યારનો વરસાદ ચાલુ જ છે મિત્રો તો ચલો મારા પપ્પાને પહેલાં વિશ કરી લઈએ આપણે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વરસાદ જુઓ કે સવારના પોળમાં જોરદાર પડી રહ્યો છે અરે વરસાદની તો કોઈ વાત જ કર્યા જેવી નથી આવ્યો દાડો ચોમાસાનો અને પાછો રૂડો રૂપારો સવારના તમે જુઓ તો ગાજવીજ સાથે એવો કાટકો કરી નાખ્યો ને ભાઈ જે હું તો જો ગાયનો દૂધ કાઢવા વચરમ કન દબાયો ને એવી શીરનો પણ કાટકો થઈ ગયો ને ઉપરવાળો કાટકો હું તો એવું થઈ ગયું એટલે હવાના તમે જુઓ ભાઈ આ વરસાદ આવે છે કંકોરો બંકો લાવો અને ક્યાં માલફા બનાવો બેસ્ટ ક્વોલિટી ધોણી હેકો મોવરો હેકવાનો મગફળી હેકવાની આવું બધું ખાવાનું બહુ મજા આવે હો ચોમાસામાં બહુ મજા આવે આવો ભલે ખેતરમાં હેઠા ફાટવા તો ફાટી જ હોય પણ ઘેર આરામથી બેસવાનું આપણે બરાબર એટલે જય શ્રી કૃષ્ણ બધા દર્શક મિત્રોને બરાબર તો ચલો મિત્રો મારી મમ્મી શું કહી રહી છે આપણે જોઈએ મમ્મી અરે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જુઓ મિત્રો તમે થોડા નજીક આવો મારી મમ્મી જુઓ ભાઈ કંકોરોની સબ્જી મોડી રહી છે અત્યારે તો હવાના પોળમાં આદુ બનાવો તમે કંકોરો કે બીજું કોઈ અચ્છા કંકોરો કાઢેલો બે મિક્સ અરે ગજબ કહેવાય હે કંકોરો કાઢેલો બે ચલો આપણે વરસાદ જોઈએ ભાઈ વરસાદ કેવો પડી રહ્યો છે અમારા ઘરના આગળ ગુડ મોર્નિંગ એટલે હું ગુડ મોર્નિંગ તો મિત્રો આરે અમારા પાડોશી એવા ખાસ મિત્ર મારા ડેનિશ કુમાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે શાળામાં જવાનું છે હા ખરેખર વરસાદ પડી રહ્યો છે ને છત્રી લઈને શું વાત કરે છે જણા ગુડ મોર્નિંગ તમ જણો બોલતો નહીં લ્યા ચા પીધી સારું તે ચા પીધી નહીં પીધી તે નાસ્તો કર્યો ડેનિશ જણા તો મિત્રો જોઈ લો ભાઈ હાર્દિકભાઈ નવો રેનકોટ પહેર્યો છે આજ તો ઘણા ટાઈમ પછી જોરદાર વરસાદ પડી રહ્યો છે અમારા ગામમાં રેનકોટ ચેક થઈ રહ્યો છે હાર્દિકભાઈ અરે કેવું લાગ્યું રેનકોટ પહેરીને સારું લાગ્યો ચેક કરીએ પલ રહે છે કે નહીં પલ રહે બરાબર આ રેનકોટ કોઈ ફોજી સાહેબ નું લાગે છે ફોજી સાહેબનું જ છે એવું છે હા બરાબર જમાદારનું રેનકોટ છે જમાદાર તાન તો તમને પણ જમાદાર જેવું લાગતું હશે પેરા પર જમાદાર છે ને આપણે ભાણા સાહેબ આપણે ભાણાભાઈ ફુવાનું છે ને ફુવાનો છે ફુવાનો ફુવાનો અચ્છા તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા છે ભાઈ ખરા વરસાદમાં તમે જોઈ શકો છો ભાઈ આખા ગામમાં લગભગ સવારના 6 વાગ્યાથી સતત વરસાદ ચાલુ છે અમે બંને ભાઈઓ કંકોરો વેણવા માટે જઈએ છીએ કંકોરો વેણવા ક્યાં નથી આપણે કંકોડા ને ડિયા ડિયા ખાય બિયા તો ચલો મિત્રો આપણે જઈએ ભાઈ ચાલુ વરસાદમાં ફરવાની કંઈક અલગ જ મજા આવતી હોય છે એ પણ પાછા આપણા ગામડામાં કારણ કે ગામડામાં એટલું બધું નુકસાન આવી જતું હોય છે ને ભાઈ જોરદાર બધું થોભલા પડી જાય પાણી એટલે જુઓ ભાઈ આ રસ્તા પર કેવું પાણી જાય છે ભાઈ હાર્દિકભાઈ પાણી જાય છે અત્યારે જુઓ ભાઈ અરે ઓમ કહાની વધારે મજા પાછી પાણીમાં મેં શું કે હાર્દિકભાઈ મજા આવે છે તો મિત્રો ભાઈ જોરદાર પાણી આવી ગયું છે તમે પાછળ જોઈ શકો છો ભાઈ ધમાકેદાર પાણી ભરાઈ ગયું છે શું કે હાર્દિકભાઈ લગભગ સતત 3 કલાકથી વરસાદ ચાલુ છે ને કારણે પાણી આવ્યું છે અચ્છા તમને જુઓ હવે પાછળ આ બધા ખેતરોમાંથી પાણી આવી રહ્યું છે ખેતરો ભરાઈને અને જુઓ ભાઈ રસ્તા પર પણ કેટલું બધું પાણી જાય છે ત્યાં કોઈક 2 જણા દેખાય છે શું કરી રહ્યા છે આપણે જઈએ અને જોઈએ જાણીએ તો મિત્રો જોઈ લો ભાઈ જોરદાર પાણી આવી ગયું છે અલે આ બે તો તું આપણી બે હાર્દિક કે અલે આ બે ડૂબી ગઈ છે બચાવો જો ભાઈ બેને બહુ મજા આવી ગઈ છે ઉનાળામાં એટલી બધી ગરમી પડી એના કારણે બહુ મજા આવી ગઈ છે ત્યારે ઠંડુ લાગી રહ્યું છે પાણીમાં ના આવવાની અલે શું થયું ભાઈ કાકા અરે પપ્પા જો કાકા પપ્પા શું થયું ઓહો એવા દરિયા ભરેલા સમુદ્ર ભરેલા
કેમાં કાણે આવતા દે એ વાદળિયા ભરેલા ના સમુદ્ર ભરેલા. જો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ જોરદાર પાણી આવી ગયું છે. આખો ખેતરો ભરાઈને પાણી આ રોડ ઉપર તો જો એ ઓહો આટલો સુધી પાણી આવી જાય છે. મારા પ્રિય દર્શકો, હા. તમે જોઈ શકો છો ચોમાસાનો દાડો મસ્ત છે, બરોબર. જોડે જોડે તમે જુઓ હું કઈ જગ્યાએ છું. તમે જુઓ અમારી ભાવાજીની બે અને અમારા ભાવાજીની બે આવા પાણીમાં જુઓ. આ ભાવાજીની બેહુ પૂરી તમે જુઓ. એ બેન હું સોલ્લો ભાવાજી સોલ્લો કે ના સોલ્લો? અરે આ નાઈન રહેવા દો, મને મજા આવતી અરે હશે. ભાવાજી તમારી બે તો જુઓ, આ પાણીમાં તો જુઓ. એ મારા ભાઈઓ તમે જુઓ, આમાં ભાવાજીની બેન હું લેવા કાઢ જઉં છું હો. હા. આ ભાવાજીની બેન લેવા જુઓ જઉં છે. છત્રી લઈ લેવું છે. એ આ જુઓ પાણી જુઓ. આ પાણી તો જુઓ મિત્રો. ભાઈ જો આ જુઓ પાણી હે. દે મરેન દે મરે મરેન દે મરે. અરે દે મરેન. એક્ટિંગ માં કોઈ થાય નહીં. દે મરેન. મારી બે હા બાજીની બે છે. આ બડી હા હા એ આ બાજીની બે છે હો. આઈ જાઓ કે આવજો. હોડે હોડે જાઓ. હોડે હોડે. હા મારા પપ્પા એક ભેંસને બચાવી. તો મિત્રો તમે જોઈ શકો છો આ કતિકત ખાલી ઉકરો વધ્યો છે. બાકી આ ઉકરો છે ખૂંદી હતો. આખે ઉકરો લગભગ 95% ઉકરો તો તણાઈને જતો રહ્યો સીધા પાણીમાં ઓગામાં. બોલો ભાઈ કેવું મોટું નુકસાન આવી ગયું. એમ બે હોન કેટલા બધા પહેલા કરવા પડી ત્યાર પાછું ફરીને ઉકરો પેકો પેક થાય. મિત્રો ચાલવામાં બહુ તકલીફ પડી રહી છે. તમે જોઈ શકો છો હેડ આવતું નથી. આહા એટલું બધો પાણીનો પ્રવાહ વધી રહ્યો છે કે પગ પણ મારા પાસા ખીંચાઈ રહ્યા છે. અને અમે 2 દિવસ પહેલાં વૃક્ષારોપણ કર્યું એટલે સારું કહેવાય વરસાદ આવ્યો તો બધા વૃક્ષો અમે કમ્પ્લીટ ઉગી જવાના, એમને પાણી મળી રહેવાનું. જો એમનો પાયો મજબૂત થઈ જાય તો વૃક્ષ ઓટોમેટિકલી બહાર નીકળી જશે ભાઈ. આહા હા પાછળ હે ખેત ડૂબને જાયંગે. અરે આ મારે તો ખેતરે ડૂબી જવાનો. આ તમે જોઈ લો બાજુવાળી ભેણ તો આખી પર આઈ જાય છે. ઓ આનો ઉકરો તો જુઓ લે આ હું છે લે આ ઉકરો તો જુઓ લે આ ઉકરાને છે બચાવીએ. બોર્ડર કરો બોર્ડર. એ વિપાભાઈ એટલે ઉકરો બસાવો તમારે. આખું વર પોયલા કર્યા છે ને આટલા ભેગ હથે છે ખાટર હે અંતક કજત રહી બધા લેહડો લે આગળ. अरे डाया काका हाँ बोलो बहुत अच्छा है. કેટલું પાણી આવ્યું? पानी लॉट पानी बहुत पानी आया है, बहुत पानी आया है. બહુ જ પાણી આવ્યું છે. બોલો તો એ बहुत, આખા પલ દીજા છત્રી લઈ ગયા તો હે. छतरी ले गयो तो है पलरी गयो पानी नहीं पलरी गयो. ઓહો ગજબ કહેવાય હે. गजब है, बहुत बड़े बढ़िया. બોલો ફૂલ વરસાદ આવ્યો છે. છત્રી લઈ ગયા તો એપલ લઈ ગયા માર કાકો. पलरी गया पलरी गया. આ જો કાકી રેણ જાય હે. पानी जाए आप अंदर रहेगा तो तनाई गया. ઘણાઈ क्या ગયા. ना का आपरो હા માટલા કાઢી આપણે એ જોઈએ. मासवा हंगाती मासला ना पेडम तना था वया गई है. ડેમમાં डैम बेगा ડેમ ભેગા हाँ. ડેમ મમલ્લે બધા છે. डैम में बेगा तो मल्ले बता बता. હા પેલા पूरा आगर वाला जैसे ना अपने ने बता बेगा. ભેગા ભેગા હે. हाँ, 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 हाँ. તો દોસ્તો અમારા બંને ગામની વચ્ચે એક નદીનો ઢાળ છે. તમને બતાવું ભાઈ જોરદાર પાણી આવી ગયું છે. જો ભાઈ જોરદાર પૂર વહી રહ્યું છે ભાઈ. બધા મિત્રો જોવા માટે કે તા પેલી બાજુ જવાનું છે ભાઈ. યસ આ ભાઈ ને પેલી પાર જવાનું છે. આ ભાઈ પેટ માલાના છે, અમે રોમપુરના છીએ. આ વચ્ચે નદીની પાર તમે જોઈ શકો છો. તમે ક્યાં ના ભાઈ? આ પેટ માલાનો ભાઈ છે. અમે ઓને લઈ જવા માટે મારી NDA ની ટીમ બનવું પડશે, રેસ્ક્યુ કરવા પડશે. લઈ ગયા પેલી બાજુ તાન તૈયાર થઈ ગયા ને લે આ તો જોઈ લો મિત્રો જોરદાર પાણી આવી રહ્યું છે. અને આ બધા મિત્રો ટપકીઓ પાડી રહ્યા છે. બચપનની યાદ તાજા કરી રહ્યા છે બધી. દેખ લો હા पड़ेंगी પરેંગી પરેંગી. देख लो भाई यहाँ पे देख लो ये टपकी पड़ रहा है हम वन
વિક્રમભાઈ તો મિત્રો તમે જુઓ 2 જણા પાર કરી સરહદ. અમે પાર કરી સરહદ પાર કરીને આવી જાય ભાઈ, છે. રામપુર 2 દિવસની આગાહી છે. બરોબર. આજ કઈ તારીખ છે? આજે તારીખ છે 28-29. હા, 28 ની આગાહી છે. મુએ આપી છે. બરોબર. અંબલાનો દીકરો છે હવે? ના, દીકરાનો દીકરો. ઓહો હો, એમાં જ. આ બે જણા પાર કરીને આવી રહ્યા છે સમુદ્ર. વિશાળ સમુદ્ર. પગ મારે ખેંચો છે પણ હું પાણીને પકડી હારી રહ્યો. દોસ્તો શું પાણી આવી ગયું છે ભાઈ, તમે જોઈ શકો છો આટલા ઊંધી પાણી આવી છે અમારા સ્ટેશન ઊંધી બધે મધ્યમાં આવી જાય. આમ તો એટલું બધું પાણી આગળ બધા ચેકડેમ બધેલા છે ને એટલે પાણી બધું રોકાઈ જાય છે. નકર જો ચેકડેમ ના હોય તો ભાઈ કોઈ રવાય નહીં ભાઈ, એટલું બધું પાણી આવે. અરે આ પાણી જો ને કે સાક જોની પેલી લેમ્બોર્ગિની આવતી ને ભમા ભમ એવું લાગે છે. લે આ શું કહી લે? અરે એ મને અલે અરે હું કરી લે. અલે એ છતી તો મુકા કરી દે. એ બાર કાઢ હું આ બાપુ પાણી આવે. એ ચંપલ દીજા લે આ. મજા ને મજા. બોલ. મને બહુ મજા આવે. પલરવાની ને તો મિત્રો અત્યારે હાલ અમે અમારા કુએ જઈ રહ્યા છે ખેતરમાં. તમે જોઈ લો ભાઈ, જોરદાર બધું ભરાઈ ગયું. અરે વિક્રમ શું કર્યું છે આ બધું? કોઈ નહીં. જોઈ લો ભાઈ, આખા ખેતરમાંથી બધું ધોવાઈને જઈ રહ્યું છે પાણી. હા, વિક્રમનો ચપ્પલે તણાઈને જોઈ રે. અલે આખા નારિયમ પોણી જાય છે ને લે. ઓહો હાર્દિકભાઈ, અલે શું કરશે લે? એ શું કહી હાર્દિક હે સોરી. શું થી લેતા નથી લે? આ પલાટ દીધો મને. સોરી બાબુ. It's okay, baby. ચલો ભાઈ ચલો. મિત્રો અહીંયા નાળિયામાં જવું બહુ મુશ્કેલ પડી રહ્યું છે. એના માટે અમારે અમારા ચંપલ પણ બહાર નીકાળી દેવા પડ્યા છે પગમાંથી. કારણ કે ભાઈ તમે નાળિયામાં જોઈ શકો છો હાર્દિકભાઈ બધા પોતાના ચપ્પલ નીકાળીને ચાલી રહ્યા છે. હા, એ કેવી મજા આવી રહી છે ભાઈ, જાણે કોઈ પિક્ચર નું શૂટિંગ ચાલી રહ્યું એવું લાગે જ નહીં? હા, ગુફામાં, અજંતાની ગુફાઓમાં, કિલોરાની. હા, ખાખડું ગુફા. તો મિત્રો અમારા નદીના બાજુમાં જે ખેતર છે અમારો, ત્યાં આખા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. એમાં ઝાડ વાયેલી હતી ભાઈ. જોઈ લો હાર્દિકભાઈ જઈ રહ્યા છે અંદર. પૂરેપૂરા જોશમાં ડર કે આગે જે થે. હાર્દિકભાઈ ધીરે ધીરે લઈને આવો, હિંમત રાખો. જય મહારાષ્ટ્ર. ઓહો, વિક્રમભાઈ અંદર ઉતર્યા ને ખડા પાણીમાં. ઊંચું કરો લે, ઊંચું કરો દે મને ને. પોટલા પણ તણાઈ રહ્યા છે અમારા ખેતરમાં. અરે તમે હોય તો અપ્પા, કેટલું બધું પાણી આવી ગયું છે બહુ આપણું. મોજ પાણી. આખું ખેતર પર આવી ગયું છે ને આપણું તો. તો પેલા નીલ કાતર ટીપ ટીપ બરસા પાણી મોશે બરો આયો. હા, એ લાવો બે મેન લાવો ભાઈ. લાવો લે મળે કરો ઊંચો. એ વિકા, એ વિક્રમ, શું કરું છું લે? બદલ દેવું છે. સમ
શું વાટવા લેવું એ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો ભાઈ પાછળ અમારા જે નદીના કિનારે અમારું ખેતર છે આખું ખેતર પાણીથી ભરાઈ ગયું છે અને અંદર મારા પપ્પા વિક્રમભાઈ તમે જોઈ શકો છો બીજા પણ ખેડૂત મિત્રો છે અત્યારે ચાલુ વરસાદમાં ઘાસચારો કાપી રહ્યા છે અને ધીમે ધીમે આ પાણીમાંથી મુશ્કેલીઓમાંથી બહાર નીકળી રહ્યા છે અને ઘાસના પૂરા બધા બહાર લાવી રહ્યા છે તમે જોઈ શકો છો આ બાજુમાં બધી મગફળીઓ પહેરેલી છે આના અંદર પગ પણ ડૂબી જાય છે એકદમ આ જોયું તમે પગ પણ એકદમ છેક સુધી ડૂબી જાય છે ફૂલ વરસાદ ચાલુ છે સતત લગભગ છેલ્લા 12 કલાકથી ભરપૂર વરસાદ પડી રહ્યો છે અમારા ગામમાં અતિશય વરસાદ અને હજુ પણ આગાહી તો બોલે જ છે ભાઈ અંબાલાલ પહેલાં આગાહી કરતા હતા ત્યારે વરસાદ ના પડ્યો અને અચાનક વરસાદ ભરપૂર આવી ગયો છે ભાઈ ફૂલ પાણી ભરાઈ ગયું છે અને હજી ચાલુ જ છે ભારે નુકસાન થઈ રહ્યું છે અલા મિત્રો અમારો જૂનામાં જૂનો મિત્ર જેની બોડી તમે જોઈ શકો છો ભાઈ અચાનક વધી ગઈ છે એવા કુલદીપ કુમાર મોદી સાહેબ ક્યાં નીકળ્યા ચમ નથી જોવા કણી નથી જોવા ખેતરમાં પાણી કેટલું આવ્યું જોવા નીકળે એવું છે તે હા. પાણી જઈને શું કર્યો જોઈએ ને કેટલું આવ્યું પણ પાણી જઈને શું કર્યો જોઈને પાછા એટલે પણ પાણી શમ જોવા નીકળ્યા તમે એમ કેવું છું જોવા હું કેટલું પાણી શું ખાધ્યો શાક રોટલી હા પેટ તો જબરજસ્ત પેકતી જનલા તો પેટ તો એટલી સિંગલ બોડી અલે તો સિંગલ બોડી ચલે હે બસ આ જ કહેવાય. ખબર તો મૂકે આવતા હશે કાન તો આ ખોરાક ને ભાઈ ખોરાક કરો હું ખોરાક કરો છો તમે શાક રોટલી એનું શાક એનું શાક હોય બટાકો ડુંગળી એવું બધું એનાથી બોડી આવે તું ખોજ ભાઈ હું શાક રોટલી બટાકો ડુંગળી ખાય છે કોણ છો બોડી છે ભાઈ, અને તારી દેખા. ખાવું હું એ જ ખાઉં છું. બીજું કોક ખાતો લાગે છે ભેગું ના ભાઈ ભાઈ. શ્યામ પણ છે પડે. નહીં બંધ ભાઈ ચમ નહીં બંધ પૈણ્યો ના ભાઈ તે પૈને કેર આ તો નો કર્યા છે ને ગોજ નગરમાં પાર્લામેન્ટમાં બેસે ને આ તો હા હા સારું તને તે મહિને જજો પગ ના ભાઈ. લબી જાય તણાઈ ના દો ધ્યાન રાખજો હો ને? નહીં તને ગયા ને ના અમે તો સુખ શાંતિ આવી ગયા છે પાછા હા હા ભાઈ. હો ને તો જઈને બધાને માથા ફેરવજો મિસ કોલ મારજો હા આવજો તા મારી હાઈટ નાની થઈ ગઈ છે તો મિત્રો અમે એક અજબ લોકેશન પર આવી ગયા છે તમે જોઈ લો ભાઈ પાછળ ડેન્જર નદી દેખાઈ રહી છે જોરદાર પાણી આવી રહ્યું છે આ બધા શાળાના મિત્રો પણ આવી ગયા છે હા મિત્રો કેમ છો બસ મજામાં છીએ અમે તો હા. તમે કેમ છો અમે તો મજામાં જ અંચમ શાળામાં જ નહીં આયા હા સાહેબ કે જતા રહો તમારું કોઈ કામ નથી હવે લાઈટ બાઈટ નથી શું કરીએ અચ્છા અમે શેમાં આવતા- ભણાવું દીધી લાઈટ નથી હા એલઈડી લાયા છે ટીવી મોટી 1,00,000 ની 90,000 ની અરે આ ભાવે યાદ તો અલે અમે ખોલી તમને પણ આવું છું કુલે આવું એવું છે ની મસાલાનું ઘર પેડે અને તું નથી જતો રહ્યા શાળામાં સમ રીકો તો હશે અને વિક્રમ તું કેમ શામ નથી જો ભાઈ ખાલી હું ખાલી દિલ્હી રજાઓ છે એમ તો મિત્રો જોઈ લો ભાઈ નદી જોરદાર પાણીથી ભરાઈ ગઈ છે લગભગ 3-4 માં છેલ્લે તો મને તણાઈ ગઈ બીજો બે મગર બે મગર તણાઈ ગયા બે કાચબા જોયા એક હાપોરિયું હતું તો મિત્રો મારા પપ્પા કંકોરા વેણી આવી રહ્યા છે. જોઈ લો ભાઈ હું લાયા આ કોટ બીજો કંકોરો ડીરો હા સોમાહન દારૂ છે એટલે જુઓ તમે આ ડીરો અને જો કંકોરો છે ના કંકો જુઓ દે એ કંકોડા છે ભાઈ કંકોડા વાહ વાહ કંકોરાનું શાક ખાઈ વગડાના દેશી કંકોડા સારા વાટવા જતો સોંતારી ના કોંતારી બે જારટવા જતો ઓની તેડી બેઠ્યું ઓલ્યો ફટાકાર કોણ હારે કટુડ કટુડ બોલ ડીરો તો ખાસ હલાયા હતા એની આ વખત તો ડીરો મળી રહ્યા તમને કંકોરે જો કે હા પ્રિય દર્શકો વરસાદ ચાલુ હતો ને ખેતરમાં પાણી ભરાઈ ગયું જતા ઝાડ વાવવા માટે પણ આટલું પણ અંદર ખેતરમાં પાણી આવી ગયું એટલે પછી વિચાર એવો કર્યો કે ત્યાં વાડી વાડી વેલી વેલી ફરી વળું વાડી ગયો તો જો ડીરો પણ લાવ્યો કંકોરો પણ લાવ્યો બરાબર એટલા લાયક જરૂર કરજો ખેતરમાં પાણી ભરાઈ ગયું છે એના બદલ એક લાયક જરૂર કરજો તમને આગળ વિડીયોમાં બતાવ્યું કે અમે ખેતરમાંથી જે ઝાડના પૂરા લાવતા હતા ને કેટલું કેટલું પાણી હતું અમને ભારે નુકસાન છે બરાબર પણ ભરપાઈ દર્શકો તમારે કરવાની છે મારી એટલે અમને જરૂર હેલ્પ કરો મદદ કરો અને સપોર્ટ કરો
તો મિત્રો અત્યારે હાલ અમે એક નવી ચેનલ બનાવી છે કોમેડીના શૂટિંગ માટે આવી ગયા છે. જો કે અમારી કોમેડી ચેનલનું નામ છે ભાઈ વિક્રમ બાવાજી દેશી કોમેડી. તો તમે બધા સર્ચ કરજો અને અમારા રેગ્યુલર એના પર સ્પેશિયલ કોમેડી વિડીયો આવવાના છે. તો તમે બધા જોજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. તો પહેલાં આપણે બધા મિત્રોને તમને બતાવી દઈએ કે ભાઈ કયા મિત્રોનું શું નામ રાખેલું છે. તો પહેલાં જ આપણે મળને બબલુજી. બોલો સાહેબ. कैसे हो? મડિયા બડિયા ડડિયા. मड़िया? ये क्या होता है मड़िया? બડિયા બડિયા. તો આ રે અમારા બબલુજી, જેમનું ઓરિજિનલ નામ છે પ્રતિક. ચલો બીજાને મળીએ. શિવાજી બોલો શું કરો છો? શું કરીએ હે શું કરીએ બૈરો સરો શું કરે? બૈરો સરો ઘેર ઓ થોડો હંગાત લઈને આયા આવ્યું વગર પૈણે બૈરો સરોની માથા કુટુંબમાં પડી ગયા સત્તારથી. બોલો આમનું નામ છે હરેશભાઈ. ચલો આપણે ત્રીજા વ્યક્તિને મળીએ, અમારા ટીમના મેમ્બર. કોયા લે આ હોરે ઓતું લે ગળામાં વિક્સની ગોળી આલો, લે વિક્સની ગોળી આલો, ખીચ ખીચ થી લાગે. અરે અવાજ જ એવો છે યાર. એવું છે હે? હા કેટલી ઉંમર છે? મારી 40-45 ખરી. ઓહો 40-45 પૂરા થઈ ગયા? ના ના તો બધું બાકી છે. તો હું બાકી છે? કોમ બધું કોમ. હેનું કોમ લે? અલે બધો હેટર નો ને યાર. તમે જામ આવડું બોલો છો. હારું હારું. તો આયરે અમારા કોયોજી, જેમનું ઓરિજિનલ નામ છે ભાઈ દિશાંત. ચલો આપણે ચોથા મેમ્બરને મળીએ. અલ્યા શૈલેષજી બોલો કેમ છો? મજામાં. આયરે અમારા વિક્રમના ભાઈ છે ભાઈ, હો મોટા, જેમનું નામ શૈલેષ જ છે અને બધું શૈલેષ જ રાખ્યું છે. અલ્યા વિક્રમ શું કરે હે? આમને તો બધા ઓળખે જ છે. તો મિત્રો અમે નાની એવી ચેનલ બનાવી છે, તો તમે બધા સપોર્ટ કરો, અમારા વિડીયો શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો. કોઈ ભૂલ ચૂક આવતી તો એ કમેન્ટ કરીને જણાવો તો અમને લોકોને ખબર પડે. તો મિત્રો તમને મારો બ્લોગ કેવો લાગે? ભાઈ સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર.